અંકલેશ્વરની ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ કંપનીને વરસાદી પાણીના નિકાલની લાઇનમાં પ્રદૂષિત પાણીના નિકાલ બદલ જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારાઈ છે। ચોમાસામાં વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણીના નિકાલ બદલ અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ક્લોઝર નોટિસ આપી છે, જેના જીઆરડીસીમાં કંપનીને પ્લોટ નંબર 3102-C થી 3109-A અને 3103 ખાતે ઉત્પાદન પ્રવૃત્તિ ન કરવા આદેશ અપાયો છે। અંકલેશ્વર જીપીસીબી દ્વારા જણાવાયું છે કે જીઆરડીસી સ્ટ્રોમ વોટર ડ્રેનમાંથી એકત્ર કરાયેલ નમૂના પછી સીઓડીની ઊંચી માત્રા અને અન્ય દૂષિત પરિબળો સાથે પ્રદૂષિત પાણી મળી આવ્યું હતું, જેથી કંપનીને તાત્કાલિક અસરથી ઉત્પાદન બંધ કરવા સાથે જીપીસીબીએ વીજ અને પાણી જોડાણો કાપવા પણ આદેશ કરતા ચોમાસામાં વરસાદી પાણીમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરતા ઉદ્યોગોમાં સોંપો પડી ગયો છે। સાથે જીપીસીબી દ્વારા નિર્ધારિત કરવામાં આવે ત્યારે વચગાળાના પર્યાવરણને થતા નુકસાનનું વળતર જમા કરવાનો પણ આદેશ આપ્યો છે। જ્યારે ક્લોઝર ઉઠાવતી વખતે પર્યાવરણના પાલનની ખાતરી માટે ₹15 લાખની બેંક ગેરંટી સબમિટ કરવાની પણ સૂચના અપાઈ હોવાનું જાણવા મળેલ છે। જો કે ગત બુધવારે સમગ્ર ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો હતો, તેના પરિણામ સ્વરૂપે વરસાદી પાણીની લાઇનમાં પ્રદૂષિત પાણી ભળ્યું હોવાનું કંપની સત્તાધીશોએ જીપીસીબી સમક્ષ ક્લોઝર બાદ સ્પષ્ટતા કરી છે।